જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અવ્યવસ્થા અને ડોક્ટરોની અછતથી દર્દીઓ પરેશાન। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કથળતી વ્યવસ્થા અને ડોક્ટરોની અછતને કારણે સારવાર અર્થે આવતા દર્દીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિક સામાજિક કાર્યકર યુનુસભાઈ ગોરીના જણાવ્યા અનુસાર હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આડેધડ વાહન પાર્કિંગને લીધે સતત ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। પૂરતા ડોક્ટરો ન હોવાથી દર્દીઓને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે। આ ઉપરાંત CSR હેઠળ મળેલું સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં હોવાથી ગર્ભવતી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ મુદ્દે હોસ્પિટલના ડૉક્ટર પઠાણે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે સવારના સમયે દર્દીઓનો ઘસારો વધુ હોવાથી ભીડ રહે છે। ઘટતી જગ્યાઓ અને ડોક્ટરોની ભરતી માટે સરકારમાં મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવી છે। સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અઠવાડિયામાં માત્ર 3 દિવસ મંગળવાર, બુધવાર અને શનિવાર સેવા આપે છે। સ્થાનિક નાગરિકો હોસ્પિટલની આ તમામ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે। અમારે અહીંયા શું છે કે આજુબાજુથી બહુ મોટા ઘણા રોજ 600-700 દર્દીઓ આવે એટલે સવારે તો ટ્રાફિક હોય જ છે। સવારે દર્દીઓની સંખ્યા વધારે જ હોય છે અને ડૉક્ટર્સ માટે અમે રજૂઆત કરેલી છે અને ટૂંક સમયમાં સરકાર તરફથી નિમણૂક થઈ જશે। સોનોગ્રાફીવાળા ડૉક્ટર બુધવાર, શનિવાર, મંગળ, બુધ, શનિ આવે છે। હા, મંગળ, બુધ, શનિ અહીંયા કરજણથી આવે છે। હું યુસુફભાઈ ગોરી, જંબુસર। હું નમ્રપૂર્વક વિનંતી કરું છું કે હાલમાં જંબુસર ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલના અંદર ડૉક્ટરોના અભાવને કારણે અહીંયા આગળ જંબુસર શહેર અને તાલુકાનું પ્રજાનું ભણાવો ખૂબ વધતું જાય છે અને અહીં ડૉક્ટરોનો અભાવ ઓછો છે। પ્લસ કે બીજી વસ્તુ કે ડૉક્ટરો જ્યારે પણ ફરજ પર 9 વાગે આવવાનું એટલે 10:30-10 વાગે ફરજ પર આવે એટલે પબ્લિકનો ભણાવો થઈ જાય। અને હમણાં હાલમાં જે ભાઈ કંપની દ્વારા જે સોનોગ્રાફીનું મશીન વિતરણ કરવામાં આવેલું છે જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગને લોકોને લાભ મળે એ મશીનરીનું આપણે જંબુસર આમાં 154 વિસ્તારના ધારાસભ્ય શ્રી DK સોની સાહેબે ઉદ્ઘાટન કરેલું છે। છતાં પણ અત્યાર સુધી આગળ સોનોગ્રાફીનું મશીનનો ડૉક્ટર હજુ નિમણૂક કરવામાં આવતું નથી। જેથી કરીને અહીંયા આગળ પ્રેગ્નન્ટ મહિલાઓને પેલું ખાનગીમાં જવું પડે છે એટલે એક જ સોનોગ્રાફીનો 600 ને 700 રૂપિયાનો ભાર એમનો પર ગરીબ પ્રજા પાવે છે। તો અહીંયા આગળ સોનોગ્રાફીનું મશીન સરકારી હોસ્પિટલમાં દૂર થાય છે। હું ધારાસભ્ય શ્રી અને જિલ્લા અને તાલુકા શહેરના જે કંઈ બી લાગતા હોય ત્યાં આરોગ્ય સાહેબ શ્રી કે ગમે તે વ્યક્તિને નમ્રપૂર્વક કે ભાઈ અહીંયા આગળ વહેલા થાય કે ડૉક્ટરોની ભરતી થાય અને પેલું સોનોગ્રાફી મશીન ચાલુ થાય જેથી કરી ગરીબ પ્રજાને અહીંયા લાભ મળે। જય હિન્દ, જય ભારત। કેટલા દિવસથી આ સોનોગ્રાફી મશીન આપવામાં આવ્યું છે? એ તો લગભગ 3 મહિના 4 મહિના જેવું થઈ ગયું। તો 3-4 મહિનાથી કોઈ ડૉક્ટરની નિમણૂક નથી લગતું અને આ લોકો આપણે મૌખિક કહીએ છીએ તો આ લોકો કહીએ કે સોનોગ્રાફીનો ડૉક્ટર નથી, એ ડૉક્ટર નિમણૂક કરવાના છે, ડૉક્ટર મળે તો આવશે। અત્યારે હું એવું કહું ગુજરાતમાં ડૉક્ટરોનું દુકાન છે સોનોગ્રાફી ડૉક્ટર।